ભલે નથી જોયું પણ એના ચહેરાને જોતા સ્ત્રી ઓળખી જાય કે આજ તમે કોને, તમારી મામાની દીકરીને મળીને આવ્યા છો કે ફૈબાને મળીને આવ્યા છો, સ્ત્રી ઓળખી જાય. અહીંયા લક્ષ્મીજી કહે છે કે હું આ સ્વરૂપને હું ઓળખતી નથી, આ મારા એ નથી, મારા આવા ના હોય, એ તો બહુ ઠંડા છે. તો કે હવે કરશું શું? લક્ષ્મીજી પાછા પડ્યા. લક્ષ્મીજીથી પણ એ નૃસિંહ ભગવાન શાંત ન થયા. તો કે હવે શું કરવું? તો દેવોએ ભેગા મળીને નિર્ણય કર્યો કે જેને બોલાયા છે એને મોકલો. તો કે કોને બોલાયા? તો ભક્ત પ્રહલાદે. પ્રહલાદે કીધું કે હે ભગવાન, મારા પિતાએ કીધું કે હું નરથી નહીં, નારથી નહીં, પશુથી નહીં આયા છે, મોકલો પહેલા. અને લખ્યું છે શ્લોક કે પ્રહલાદમ પ્રેષયા માસ. પ્રહલાદને મોકલ્યા કે હે પ્રહલાદ, હવે આને શાંત કર. દેવો શાંત ન કરી શક્યા, દેવી એટલે સાક્ષાત લક્ષ્મી, એ પણ આને શાંત ન કરી શક્યા. હવે તું જા. અને જ્યાં પ્રહલાદ ગયા ને, પ્રહલાદને સ્વરૂપને લઈ જેમ માં કેમ પોતાના દીકરાના હૃદય લગાવે, એ ઋષિ ભગવાન પ્રહલાદને પોતાના હૃદય ઉપર લગાવે છે અને એટલું બધું વાલ કરે છે. વાલ કરતા કરતા કહે છે કે હે પ્રહલાદ, ક્ષંતવ્ય મંગ યદિ મે સમયે વિલંબ. હે પ્રહલાદ બેટા, મને માફ કરજો. વિચાર કરો, આ પુષ્ટિનો અવતાર છે કે ભગવાનની માફી ભક્ત માગે, એવું સાંભળવા મળે. મોટાની પાસે નાનું વ્યક્તિ માફી માગે, દીકરાઓ બાપ પાસે માફી માગે, પણ બાપ દીકરા પાસે માફી માગે. ઘટના અહીંયા આવી બની કે ભગવાન ઋષિ ભગવાન પ્રહલાદને કહે છે, શું કહે છે? ક્ષંતવ્ય, બેટા મને માફ કરજો, આઈ એમ સોરી. શું કહે છે? મારી બેટા ભૂલ થઈ ગઈ, તને આટલો આટલો હેરાન કર્યો, મારે વહેલા આવવું જોઈતું હતું તને બચાવવા. આટલો આટલો હેરાન કર્યા પછી હું આ લેટ આવ્યો ને, મોડો આવ્યો ને. બેટા ક્ષંતવ્ય મંગ, હે અંગ, હે પ્રહલાદ, યદિ મે સમયે વિલંબ, મને આવવામાં સમયમાં મોડું થયું હોય, આઈ એમ સોરી, બેટા મને માફ કરજો. બસ આનું નામ છે પુષ્ટિ લીલા. ભગવાન પોતે ભક્ત પાસે માફી માંગે છે. પછી તો આખી 52 શ્લોકોમાં, કેટલા શ્લોકોમાં? 52 શ્લોકોમાં ભક્ત પ્રહલાદે ભગવાન ઋષિની સ્તુતિ કરી. કેટલા શ્લોકોમાં? 52. એમાં એક શ્લોક મને ગમે છે. અને દાદાજી આવું કહેતા હોય કે 52 શ્લોકોનું વર્ણન કરવા જાય તો આ બધાને બાયપાસ બધું જતી રહે, કથા સમજણ ના પડે. એક શ્લોકના માધ્યમથી સમજીએ કે 52 અક્ષરથી 12 કોણ? આપણે ભજન છે 52 થી 12 અક્ષરો 12 છે, 52 અક્ષરથી 12 કોણ? પરમાત્મા પોતે. તો એક શ્લોકમાં એવું લખ્યું છે કે પ્રહલાદે ભગવાનને કીધું, શું કીધું? હે પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે જે ઉત્તમ કુળમાં જન્મે એની ભક્તિ તમે સ્વીકારો. ભગવાન કહે છે હા બેટા, તો હું તો કે રાક્ષસ કુળમાં જન્મ્યો, તો તમે મારાથી પ્રસન્ન થઈ ગયા અને મારી રક્ષા કરવા માટે આવ્યા. બીજું ભગવાન કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે જેની પાસે સારું એજ્યુકેશન, સારું ભણતર હોય એના ઉપર તમે કૃપા કરો કે એની પ્રાર્થનાથી તમે રાજી થાઓ. તો કે હા બેટા, ભણતર તો જોઈએ ને. તો કે અભિગમ, હું તો ભણેલો નથી, તો તમે પ્રસન્ન થયા. ત્રીજું રૂપ, ભગવાન મેં સાંભળ્યું છે કે સારું રૂપ હોય ને તો પણ ભગવાન રાજી થાય, તો મારું રૂપમાં ઠેકાણું નથી. આવી 12 વસ્તુ બતાવી કે આટલું આટલું હોવા છતાં પણ ભગવાન પ્રસન્ન એની ઈચ્છાથી થાય. પણ આ 12 વસ્તુમાંથી એકે પણ વસ્તુ પ્રહલાદ પાસે નથી, છતાં પ્રહલાદ ઉપર ભગવાને કૃપા કરી. એનું કારણ કે જ્યાં ઋષિના આશ્રમમાં ભણવા ગયા, સંડામર્કના ત્યાં ઋષિના આશ્રમમાં જે રાક્ષસી વૃત્તિના વિચારો ભણાવતા હતા, એ સમયે પ્રહલાદ રાક્ષસી વૃત્તિના વિચારો ન ભણ્યા. શું ભણ્યા? શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ, નવદા ભક્તિ. 9 પ્રકારની ભક્તિ પ્રહલાદ ભણ્યા. કઈ? શ્રવણમ. પહેલી ભક્તિ કઈ? શ્રવણ, સાંભળવું. બીજું કીર્તનમ, પાદ સેવનમ, અર્ચનમ, અર્ચા કરવી, ભગવાનના વંદન કરવી, સેવા કરવી. આ નવધા ભક્તિના માધ્યમથી ભગવાને પ્રહલાદ ઉપર કૃપા કરી. હવે આપણી પાસે આ બધી ભક્તિ ના હોય, સાંભળવું, શ્રવણ ભક્તિ,
મનન ભક્તિ, ચિંતન ભક્તિ, સેવા ભક્તિ, દાસ ભક્તિ, સખ્ય ભક્તિ, આ બધી ભક્તિઓ ના હોય તો કઈ નહીં, પણ એક ભક્તિ તો હોય ને આપણી, કઈ? શ્રવણ, સાંભળો. સાંભળવાથી ભગવાન ખૂબ રાજી થાય. અહીંયા પ્રહલાદ ઉપર કૃપા કરી અને આ કથા કરી અને પ્રહલાદને મુક્તિના દાન આપતા પહેલા કહે છે, હે પ્રહલાદ બેટા કંઈક માગ, હું આવ્યો છું ને હવે તો મારે તને કંઈક દેવું છે. તો પ્રભુ તમે, હું માગીશ તમે આપશો? ભગવાન તો હું ભગવાન છું બેટા, હું ભલે અત્યારે અડધો પશુ અડધો નર રહ્યો, હું ભગવાન નથી, પણ તારે જે જોતું ની માગ હું આપીશ. પ્રહલાદે માગ્યું. બસ આપણા જીવનમાં આ એક સૂત્ર, પ્રહલાદ અને ઋષિના જન્મના માધ્યમથી આ એક સૂત્ર જીવનમાં યાદ રાખજો કે જેમ પ્રહલાદે શું માગ્યું કે પ્રભુ આપ જો પ્રસન્ન હો, આપ મારી ભક્તિથી પ્રસન્ન થયા હોય તો જે મારા પિતાના પેટ ફાડીને આંતરડા કાઢી નાખ્યા, મારા પિતાનું મૃત્યુ થયું, બસ મારા પિતાને તમે મુક્તિ આપજો. શું માગ્યું? નકર જે બાપે દીકરાને હેરાન કર્યો હોય એ દીકરાના બાપ માટે મુક્તિ માગે? 1-2 વીઘા જમીન માટે જો કોર્ટના પગથિયા ચડતા હોય, અહીં તો ભગવાન કેવી કૃપા કરે છે કે ભલે મારા પિતાજીએ મને આટલો પરેશાન કર્યો, આટલો હેરાન કર્યો હોય, મારા પિતાજી રાક્ષસ હતા પણ હું આપનો દાસ હતો એટલે મેં આપનું નામ સ્મરણ કર્યું, આપ મારી વારે આવ્યા, મારી રક્ષા કરી, મારા પિતાજીને તમે નખથી ફાડી નાખ્યો, હજુ એનો પ્રાણ હજુ રૂંધાય છે, ભગવાન કૃપા કરો. તો મારા પિતાને શું લખ્યું? તસ્માત પ્રિયેત પીતા મે પિતૃભી સહતે નઘ. ઋષિ ભગવાન શું કહે છે? હે અનઘ, અનઘ એટલે નિષ્પાપી. હે પ્રહલાદ, તારા પિતાએ તને આટલો બધો હેરાન કર્યો તો તું તારા પિતાજીની મુક્તિ માંગસ? કે હા, જેના ત્યાં તારા જેવો દીકરો જન્મે ને એને મુક્તિ માંગવાની જરૂર નથી, મુક્તિ તો એને આપી મળે, એને મળી જ જાય. પણ ભજન એવું કહે છે કદાચ મને તમને મુક્તિ મળે કે ના મળે, શું ચિંતા છે? ભક્તિ કરો. એટલે કવિ કહે છે મુક્તિ મળે કે ના મળે મારે, ભક્તિ તમારી કરવી. બોલો મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. એવા મળે કે ના મળે મારે, સેવા તમારી કરવી છે. એવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. આવે જીવનમાં તડકા ને છાયા, સુખ કે દુઃખ ના પડે પણ છાયા. આવે જીવનમાં કદાચ તડકો પડે છે, મારે તો એર કુલર છે, મને મજા આવે, તમને કેવી ગરમી લાગતી હશે? લાગે ને ગરમી? ભજન આખું ગાવું નથી, આ તો ઈચ્છા કરી. જીવનમાં મુક્તિની અપેક્ષાથી ક્યારે ભક્તિ નહીં કરવાની, મુક્તિની અપેક્ષાથી ત્યારે ભક્તિ નહીં કરવાની, અને મેવાની અપેક્ષાથી સેવા નહીં કરવાની કે આની સેવા કરશું ને તો મેવા મળે. અહીંયા પ્રહલાદે પોતાના પિતા માટે મુક્તિ માગી, એ કથા સંભળાવી અને ગજેન્દ્ર મોક્ષની કથા કરતા કહે છે કે ગજેન્દ્ર એટલે અહંકાર. તેની કથા જાણીએ છીએ. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હું નામનો ગંધર્વ અહંકાર થયો, દેવળ ઋષિનો શ્રાપ લાગ્યો અને નદીમાં પોતાની હાથીની સાથે સ્નાન કરતા હતા, મગરે પકડ્યો અને ત્યાં ભગવાનને પુકાર્યા. ભજન લાંબુ છે, ભજનના માધ્યમથી પણ આપણે સમજી શકીએ
કે નીર પીવન હેતુ ગયો સિંધુ કે કિનારે. ગજેન્દ્ર મોક્ષની કથાથી આટલું સમજવાનું કે અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથા સંભળાવતા કે છે એ સએક દાનાર્દ આત્મવાન કિલ ગૃહીતમાત્મેવ ઈશ્વરાખ્યમ યે ત્વામ પ્રપન્ય દહરે પુચાસ્તે સમર્થમાસ કુલધર્મમાશ્રય. પાણીને જોઈ અને ક્યારે પાણીમાં પ્રવેશ ન કરવો. જો ઘણા વ્યક્તિને ટેવ હોય કે નદી ભારે ને એટલે નદીની મહત્તા છે કે નદીમાં જવું એટલે પેલા એના કાંઠે ઉભા રહ્યો. અમારા ભાઈ ને ભાભી અમારા બેન બનેવી એ તો વર્ષમાં 2-3 વાર તો હરિદ્વાર ને ગોકુળ મથુરા ફરતા. હવે એ છોકરાને સોંપી દીધું બધું એમને. અમારા મામાના દીકરા આવ્યા છે ને, અમારા ભાભી છે, અમારી બેન થાય મામાની દીકરી, અમારા મામાના દીકરા ભાઈ ને ઓલા અમારે જમાય. આ વર્ષની અંદર 10-12 વાર તો હરિદ્વાર ને ગોકુળ મથુરા ફરતા જ હોય. છોકરા બધું સમજી દીધું કરે બધું કળા પોતો. આ વારંવાર તીર્થની યાત્રા કરવાનું મહત્વ શું ખબર છે? તીર્થના યાત્રાના પ્રભાવથી શું થાય? વિચારો શુદ્ધ બને. તીર્થમાં જઈએ ને વિચારો શુદ્ધ. તો નદીનું મહત્વ છે કે નદીમાં જાવ ને તો ડાયરેક્ટ સ્નાન ન કરાય. નદીમાં જઈએ ને મેવાબા, જ્યારે આપણે મેવા મળે કે તમે તો મેવા બહુ ખવડાવો. આજે પાછું ભગવાનને સરસ મજાનું કેળું ધરાયેલું. હવે કેળું તો ખવાય નહીં મારે, નકર એમ થાય કે મહારાજ ખાઈ ગયા. જ્યાં ઉતારો છે ને ભાભી, એ અમારા મેવાબા યજમાનના ધર્મપત્ની, એ રોજ ઠાકોરજીની સેવા કરે. એક દી કાજુ ને એક દી બદામ ને એક દી દ્રાક્ષ ધરાવે. એટલે હું સેવા કરું ને એમાંથી 1-2 કાજુ ખાઈ જાઉં સવારે. હા, પ્રસાદી સ્વરૂપે. હવે આજે કેળું ધરાવ્યું, મારે ખાઈ જવું હતું, પણ એમ થાય કે લે ગોરદાદા આખું કેળું ખાઈ ગયા, અડધું રખાય નહીં. પણ ગજેન્દ્ર મોક્ષની કથાથી આપણે એ સમજવાનું કે નદી કિનારે જાઓ ને તો નદીને પહેલા વંદન કરો. પ્રણમામી મુહુર્મુહુ, એને પહેલા વંદન કરો, પછી એનું જળ લઈ એશતે અર્ઘ્ય. નદી કિનારે જવું એટલે પહેલું શું કરાય? પ્રણમામી, એને વંદન કરો. પછી એનું જળ લેવાનું અને એને અર્ઘ્ય. ગંગા નદીમાં જાઓ ને, ગંગાયે નમઃ બોલી ગંગાજળ લઈ એને અર્ઘ્ય પાછું આપવાનું. એનું ને એનું પાણી ગુજરાતીમાં કેમ તેરા તુજકો અર્પણ, ક્યાં લાગે મેરા. નદીનો ક્રમ છે. નદીમાં જઈએ એટલે પહેલા વંદન, પછી એનું જળ, અને પછી એના કાંઠે બેસી અને શક્ય હોય ને તો જળ કળશથી લઈ અને સ્નાન કરવું. પણ લોકો તો અત્યારે કપડાં ધોવે, અંદર ભૂસકા મારે હરકી પેઢીમાં ઉપરથી. દિનેશ કુમાર, આવું સ્નાન કરવાથી તન કો ધોયા મગર મન કો ધોયા નહીં. શરીર ધોવાથી શું થાય? જ્યાં સુધી મન પવિત્ર ન થાય ત્યાં સુધી ગંગાજીમાં 1 વાર નહીં 1000 વાર સ્નાન કરો. ભજન ગાવું છે ને તો રસિકભાઈને વિનંતી કરીએ, બહુ સરસ ભજન ગાય. कभी प्यासे को पानी पिलाया नहीं, कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा. मैं तो काशी गया, हरिद्वार गया, गंगा नाके मुझे गया गया. मैं तो काशी गया, हरिद्वार गया, गंगा नाके मुझे खजा. मन को धोया मगर मन को धोया नहीं, मन को धोया मगर
પ્યાસી છે ને એને પાણી પીવડાવે છે. पिलाया नहीं बाद अमृत पिलाने से क्या फायदा बाद अमृत पिलाने से क्या फायदा નદી કિનારે જવું એટલે પહેલા વંદન કરજો, પછી અર્ઘ્ય આપજો, પછી સ્નાન કરજો અને સ્નાન કરીને નીકળો એટલે પહેલા દેવના દર્શન. આ કરવાથી જીવન ધન્ય બનશે. ગજેન્દ્ર મોક્ષની કથાથી એ સાંભળવાનું, એ સમજવાનું કે ક્યારે નદીની અંદર અમુક વસ્ત્ર પહેરીને સ્નાન નહીં કરવું. અમુક વસ્ત્રની મર્યાદા બતાવી છે. અમુક વસ્ત્ર પહેરીને જ નદીમાં સ્નાન કરવું. અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથાથી એ સાંભળવાનું કે જ્યારે વિપત્તિ આવે ને ત્યારે વિપત્તિમાં બીજા કોઈને યાદ ન કરતા વિષ્ણુને યાદ કરજો. અને ગજેન્દ્રની વિપત્તિ મગરે પકડ્યા ને, મગર એટલે અહંકાર, દંભ. જીવનમાં દંભ આવે, અહંકાર આવે ત્યારે ગજેન્દ્રની માફક મારો ને તમારો કાળરૂપી કાલમ મુખમ વ્યાલમ કબોલમ ચૈવ. જ્યારે કાળ એવો સમય આવી જાય ને ત્યારે મગર મારો ને તમારો કોળિયો પડી જાય. સમય એવો આવે એટલે તો અહીંયા મગરે હાથીનો પગ પકડી અને હાથીને ખેંચે છે, પણ એને પુકાર્યા અને ભગવાનને યાદ કર્યા. ભગવાને ગજેન્દ્રને મુક્તિ આપી છે. તો અહીંયા એવું ગજેન્દ્રના માધ્યમથી સમજવાનું કે જીવનમાં ક્યારે પણ કોઈ પણ તીર્થક્ષેત્રમાં જઈ, ઘણીવાર આવું આપણે સાંભળીએ છીએ. આપણે અહીંથી ગંગા નદીનું વર્ણન કરીએ, તમે ત્યાં જઈએ પણ ત્યાં લોકો કપડાં ધોતું, ઓહો લ્યો, આપણે તો ગંગા નદીનું કેવું મહત્વ સમજતા હતા. હા, એટલે લોકો કે લુગડા ધોવે છે, પણ ત્યાં જો આવા વિચાર કરો તો પછી ત્યાં જવાની જરૂર નહીં. લોકો શું કરે છે, વાક્ય યાદ રાખજો. લોકો શું કરે છે એ બહુ યાદ નહીં રાખવાનું. શ્લોકો શું કહે છે એ યાદ રાખો. લોકો તો આમ કે છે, દુનિયા દોરંગી આમે બોલે ને તેમે બોલે. એટલે લોકો કે એમ નહીં, પણ શ્લોકો કે એમ કરવાનું. શ્લોકો એવું કે છે કે તીર્થ ક્ષેત્રમાં જાઓ તો તીર્થને પહેલા પ્રણામ કરો, એનું જળ લઈને એને અર્પણ કરો, પછી કાંઠે બેસીને સ્નાન કરો અને દેવના દર્શન કરો. તો જે તે તીર્થભૂમિમાં જઈએ ને એ તીર્થની મર્યાદા આપણાથી જળવાય અને એનું માન ભંગ ન થાય. તો આ પ્રમાણે ગજેન્દ્ર મોક્ષની કથા કરી અને પરીક્ષિતને કહે છે, સાંભળ, ગજેન્દ્ર એટલે અહંકાર, જીવનમાં ક્યારે અહંકાર ન કરતા. પછી પરીક્ષિત કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે બ્રહ્માજીએ 2 પ્રકારની સૃષ્ટિ ઉત્પત્તિ કરી, જૈવિક અને વૈકારિક. એમાં વૈકારિક સૃષ્ટિમાં રાક્ષસો ઉત્પન્ન કર્યા. એવું સાંભળ્યું છે કે દેવ અને રાક્ષસો વચ્ચે કંઈક સમુદ્રનું મંથન થયું હતું. વિચાર કરો. હવે આ કથા ઉપરથી તમે સાંભળજો બધા કે પરીક્ષિત એક એક પગલે એક એક પ્રશ્ને સુખદેવજીને કહે છે, મેં એવું સાંભળ્યું છે કે આવું હતું. પરીક્ષિતને આ બધી કંઈ ખબર નથી, તો એક એક પ્રશ્ન આવો જ કરે છે. મેં એવું સાંભળ્યું છે કે સમુદ્ર મંથન દેવો દાનવો વચ્ચે કર્યું હતું. એનો અર્થ કે જેની રક્ષા ભગવાને કરી છે. કૂતરાના ગર્ભની અંદર બ્રહ્માસ્ત્રના અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બચવા માટે ભગવાને નાનું સ્વરૂપ લઈ અને અશ્વત્થામાને બાણથી બચવા માટે પરીક્ષિતની રક્ષા ભગવાને કરી હતી. એટલે ભગવાન જેના આજુબાજુમાં વીંટળાઈ ગયા હોય તો ભગવાન જેને અડે કેમ એને ખ્યાલ ના? બધી જ કથાઓ એને ખ્યાલ હતી, પણ સુખદેવજીના માધ્યમથી એને સાંભળવી હતી. એટલા માટે આ એકબીજા પ્રશ્નોત્તરી કરતા કહે છે કે મેં સાંભળ્યું છે કે દેવો દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું. સમુદ્ર મંથન થયું એમાં એક બાજુ દેવ દાનવો રહ્યા. સમુદ્ર મંથનમાં 14 રત્નો નીકળેલા. લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાતક, સુરા, ધન્વંતરી, ચંદ્રમા. લક્ષ્મીજી પ્રગટ થયા, શંખ, કામધેનુ ગાય. આવા 14 રત્નો નીકળેલા. આ 14 રત્નોમાંથી 3 રત્નો યાદ રાખજો જીવનમાં. 14 યાદ રાખવા જેવા, પણ મને જેટલો અનુભવ થયો છે એ પ્રમાણે હું આ 14 માંથી 3 રત્નને હું યાદ રાખું છું. એ પહેલું રત્ન કયું તો કે અમૃત. અમૃત નીકળ્યું, દેવો પી ગયા. પછી નીકળ્યું વિષ, ઝેર. એ વિષ કોણ પી ગયા? પડખે બેઠા છે ને આપણે,
કાશી વિશ્વનાથ મહાદેવ ભગવાન ભોળાનાથ વિષ એ પી ગયા અને મદિરા કહેતા દારૂ નીકળ્યો. એ સમયમાં કોણ પી ગયા? રાક્ષસો. આ 14 રત્નોમાંથી આ 3 રત્નો યાદ રાખજો કે જે અમૃત જે પી ગયા, જેને આપણે દેવ કહીએ છીએ. તો અમૃત પીવાથી દેવ તત્વ મળે. પછી શિવ, જેને વિષપાન કર્યું, તો જે વિષ પીવે એને શિવ કહેવાય, અમૃત પીવે એને દેવ કહેવાય. અને જે તે સમયમાં નીકળેલો દારૂ મદિરા, એ સમયમાં એ દારૂ કોણ પી ગયા હતા? રાક્ષસો. તો હાલની ભાષામાં આપણે સમજવું હોય કે સમુદ્ર મંથન દેવો અને દાનવો વચ્ચે થયું, તો એ વખતે દેવ ને દાનવ હતા, અત્યારે પણ છે. સારા માણસ ખરાબ માણસ નથી કહેતા, આ હારો ના ખરાબ છે ને, આ સાચો ના ખોટો કહીએ ને. એ સમયમાં હતું, અત્યારે છે. તો એ સમયમાં કોકને સારું લાગે એવું બોલો એટલે સમજી લો કે તમે દેવ જેવા અમૃત પીધેલો. કોઈનું બિચારાનું અહિત થતું હોય તમે બચાવી લ્યો, મરવા જતો હોય બચાવી લ્યો, તમે માનો તમે શિવજી છો, તમે એનું વિષપાન કર્યું. પણ એ સમયમાં મદિરા એટલે રાક્ષસ દારૂ પી ગયા. તો અત્યારના જમાનામાં જે દારૂ પીતા હોય એને શું કહેવાય? હું નથી કહેતો, જો અમૃત પીવે ને દેવ કહેવાતા હોય, વિષપાન કરતા હોય ને શિવ કહેવાતું હોય, તો એ સમયમાં રાક્ષસો દારૂ પી ગયા. તો દારૂ પીવીને શું કહેવાય? રાક્ષસ કહેવાય ને. કદાચ ગામમાં કદાચ કોઈને કૂટેવ હોય ને, તો કદાચ આ શબ્દ એ અસર કરે, છોડવાની ઈચ્છા થાય, છોડજો, તમારા પરિવારનું કલ્યાણ થશે. સમુદ્ર મંથનની કથા સંભળાવી અને પછી કહે છે, પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે મારા પિતાજી, એના પિતાજી, એના પિતાજી એ અનેક સ્વરૂપ લઈ અને ભરૂચ પાસે જેને યજ્ઞ કરેલો, જેને ઇન્દ્રનું આસન જોતું હતું, એ ઇન્દ્ર આસન મેળવવા માટે જે બલિરાજાએ યજ્ઞ કર્યો, અને એ યજ્ઞની અંદર ભગવાને એક વામન સ્વરૂપ લઈ અને એ વિરાટ બની અને બલિરાજાનું બધું લઈ લીધું. એ કથા મને સંભળાવતા કે છે, સાંભળ હે પરીક્ષિત. બલે પદત્રયમ ભૂમે કસ્માદ ભારત યાચત. હે પરીક્ષિત, ભરૂચ કિનારે નર્મદા તટે બલિરાજા યજ્ઞ કરતા હતા. યજ્ઞનો આહુતિ અપાતી હતી. એવામાં ભગવાનને એમ થયું, લાવો બલિરાજાની પરીક્ષા કરું. અદિતિના કુખે ભગવાન વામન ધીમે 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 કરતા માના ગર્ભની અંદર મોટા થવા લાગ્યા. અદિતિ પયોવ્રત કર્યું. જે સ્ત્રીને ગર્ભ ના રહેતો હોય એને આ પયોવ્રત બતાવ્યું છે ભાગવતજીમાં. ક્યારે કરવું, કેવી રીતે, બધું લખ્યું છે. જેને જરૂર હોય આવજો મારી પાસે, હું તમને બતાવીશ કે આ પ્રમાણે વ્રત કરો. તમારે તો ભગવાનને દીકરો થઈને આવવું જ પડે. જેમ અદિતિને ત્યાં ભગવાન દીકરો બનીને આવ્યા. જે સ્ત્રી ફાગણ મહિનામાં બતાવેલું છે કે ફાગણ મહિનામાં ક્યારે કરવું, આખી વિધિ લાંબી છે શ્લોકોના માધ્યમથી. ટૂંકમાં અદિતિએ પયોવ્રત કર્યું. 13 દિવસ સુધી દૂધ અને ભાત, થોડી ખાંડ નાખવાની. પયોવ્રત કરો, અમુક નિયમો બતાવ્યા, એ પ્રમાણે કરો ને તો જેમ અદિતિના ત્યાં ભગવાન વામન સ્વરૂપે પધાર્યા, તેમ તમારા ઘરે પણ દીકરો થઈને ભગવાન આવે અને ભગવાનને વામન ભગવાન માતાના કુખથી અલગ થયા, પ્રગટ થયા. પ્રગટતાની સાથે ચાલવા લાગ્યા અને ચાલતા એવા વામનજીને પોતાની માં અદિતિ પ્રાર્થના કરે. શું કરે છે? નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહીયસે સર્વભૂત નિવાસાય વાસુદેવાય સાક્ષિણે. હે વસુદેવના પુત્ર વાસુદેવ, તમે જ વામન સ્વરૂપે મારા ઘરે પધાર્યા છો. તમે વામન નથી, તમે વાસુદેવ પ્રયાત્મન. તમે વસુદેવના પુત્ર વાસુદેવ એટલે કે કૃષ્ણ પોતે જ મારા ત્યાં આવ્યા છો. ભગવાનના સ્વરૂપને જોઈ માં અદિતિ એટલા બધા હરખાવા લાગ્યા. એવું કહેવાય છે કે જેના ઘરે ભગવાન દીકરો બનીને આવ્યા ને, તો માનું સ્વરૂપ
એટલું દેદીપ્યમાન લખ્યું. કેવા શબ્દ લખ્યા છે? નમઃ શિવાય રુદ્રાય નમઃ શક્તિધરાય ચ સર્વ વિદ્યાધિપતયે ભૂતાનામ પતયે નમઃ. એવું કહેવાય છે કે જેની પાસે 64 કળા હોય. ચંદ્રની કેવી કળા? 64. હવે બીજના દિવસે, ત્રીજના દિવસે, ચોથના દિવસે, પાંચમના દિવસે, છેલ્લે પૂનમના દિવસે ચંદ્રમાં કેવો ખીલેલો હોય? પૂનમના દિવસે સંપૂર્ણ ખીલેલો હોય ને. હવે તમે વિચારો કે જે સ્ત્રી પ્રસૂતિ થાય, જેને સંતાન થાય, પછી માનો ચહેરો ચંદ્રમા જેવો હોય ખરો? કારણ કે દુઃખ કેટલું બધું દર્દ સહન કરી અને બાળકને જન્મ આપ્યો હોય, કેટલું દર્દ હોય, એનો ચહેરો આખો ફરી જાય સ્ત્રીનો. હવે ચંદ્ર પૂર્ણિમાના ચંદ્રમા જેવી લાગે ખરી? ના લાગે. તો અહીંયા શું કે છે કે ભગવાન પોતે વામન બનીને આવ્યા ને, એટલે જન્મતાની સાથે આમ હાલવા લાગ્યું ને બાળક. એ હાલતા એવા કેવા ભગવાન હાલે છે? નમો દ્વિશીર્ષે દ્વિપાદે ચતુશૃંગાય. આવા શબ્દથી વર્ણન કરે. માં પોતાના દીકરાને વખાણ કરતા કહે છે કે બેટા, તું જન્મતાની સાથે આટલો હાલવા લાગ્યો. આવું સ્વરૂપ તો બાળકનું ન હોય. જન્મતા વખત હાલે નહીં બાળક, પણ તમે હાલતા જોઉં છો ને, એટલે મને એવું લાગે છે સાક્ષાત નારાયણ હરિ, સાક્ષાત નારાયણ પોતે ન આવ્યા હોય એવું લાગે છે. અને એ વામન સ્વરૂપના દર્શન કરતા માં એટલી બધી હરખાણી કે આમાં લખ્યું છે સર્વભૂત દયાય ચ. જેમ 64 કળાએ ખીલેલા ચંદ્રમાને જોઈ અને જેમ રાતે અંધારામાં આપણને પ્રકાશ દેખાય, અંધારું હોય અને પૂર્ણિમાના ચંદ્રમાં કેટલો પ્રકાશ હોય, એ પૂર્ણિમાના ચંદ્ર જેવું મુખ માં અદિતિનું થયું. ખૂબ રાજી થયા અને પોતાના દીકરાને કહે છે બેટા, હવે મારાથી દૂર ન જઈશ. એ વામન ભગવાન નાના સ્વરૂપે, વામન સ્વરૂપે માં દીદી પોતાના દીકરાને ડાબી છાતીએ લગાવે, થોડી વાર પછી જમણી છાતીએ લગાવે. પોતાના દીકરા વામનને પોતાના મુખ ઉપર લઈ જાય, બાળકને એટલો વાલ કરે. આ દ્રશ્ય જોઈ અને જ્યારે સુખદેવજી વર્ણન કરે છે ને, પરીક્ષિત એટલો બધો પ્રસન્ન થયો. પરીક્ષિત કે છે, આહા, હે સુખદેવજી, તમે મને કથા નથી સંભળાવતો, આ લાઈવ ટેલિકાસ્ટ ઇંગ્લિશમાં કહી, તમે મને આ વર્ણન કરો છો. આ વર્ણન હું ખાલી કાનેથી સાંભળું છું એવું નહીં, મારી બંધ આંખ છે, પણ છતાં મને આ સંપૂર્ણ આખું પિક્ચર, આખું ચિત્ર મને દેખાય છે. હે નાથ, તમે મારા ઉપર એટલી બધી કૃપા કરી કે આ બલિરાજાના યજ્ઞનો વિધ્વંસ કરતા જાય એ પહેલા આ વામનજીના સ્વરૂપને હું એટલો બધો નિહાળું કે એના સ્વરૂપના દર્શન કરતા કરતા મારી આંખમાંથી પ્રેમના અશ્રુબિંદુ નીકળે ત્યાં સુધી આ વર્ણન કર્યા કરો. અહીંયા 64 શ્લોકોમાં માં પોતે વામનજીના વર્ણન કરતા 64 શ્લોકો લખ્યા છે. અને કયું છેલ્લે કે તપોદાનમ વ્રતમ યજ્ઞો યેન તુલ્યાત્મદોક્ષજ. વામનજીના સ્વરૂપને જોઈને માં રાજી થઈ અને દેવો પણ અંતરિક્ષમાંથી આવ્યા. દેવો પણ વામનજીની સ્તુતિ કરી. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ. હે યજ્ઞ નારાયણ, હે યજ્ઞ સ્વરૂપ વામનજી આપ પધાર્યા. આપના પધારવાથી અમે ખૂબ રાજી થયા. અને વામનજી બલિરાજા પાસે જાય છે. બલિરાજાને કહે છે, હે બલિરાજા, આપે જે યજ્ઞ આદર્યો છે, આ યજ્ઞમાં હું બ્રાહ્મણ છું અને યજ્ઞમાં આપની પાસે હું કંઈક માગવા આવ્યો છું, મને આપશો? વિચાર કરો, ભગવાન ભક્ત પાસે માંગે છે. આનું નામ છે પુષ્ટિ લીલા. ભક્ત ની પાસે ભગવાન માફી માગે અથવા ભક્તની પાસે ભગવાન ભીખ માગે, આનું નામ છે પુષ્ટિ લીલા. કઈ લીલા? પુષ્ટિ એટલે પોષણ. બલિરાજા યજ્ઞ કરતા હતા ભરૂચ નર્મદા કિનારે. ત્યાં જઈ અને ભાગ્યશ્રી વાવા બલિરાજાને કહ્યું, પ્રભુ ઉપધાય, હું આપના શરણે આવ્યો છું, આપ યજ્ઞ કરો છો. યજ્ઞનું નામ છે અશ્વમેઘ યજ્ઞ.
આ યજ્ઞના માધ્યમથી તમે સ્વર્ગની કામના રાખો છો. સ્વર્ગની અંદર તમને દેવ મળશે, ભગવાન નહીં મળે. કદાચ ભગવાન પણ મળશે પણ ભગવાનની ભક્તિ નહીં મળે. કદાચ ભગવાનની ભક્તિ પણ મળશે પણ વિપ્ર પ્રસાદાત ધરણીધરોહમ. બલિ રાજા કહે છે કે બ્રાહ્મણની કૃપા મારા ઉપર છે ને તો જ હું આવો યજ્ઞ કરી શકું. બલિ રાજાએ બ્રાહ્મણનું મહત્વ બતાવતા કહ્યું, અને વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ ભગવાન પણ કહે છે, હે લક્ષ્મીજી, તમે મને મળ્યા ને એમાં મૂળભૂત કારણ કોણ? કે વિપ્ર પ્રસાદાત કમલાવરોહમ. બ્રાહ્મણની કૃપાથી લક્ષ્મીજી તમે મને મળ્યા. આ પૃથ્વીનો પાલનહાર હું બન્યો. પૃથ્વીનું પાલન કરવાનું કામ વિષ્ણુ ભગવાનનું. આ પૃથ્વીનો પતિ હું બન્યો તો એનું કારણ શું? વિપ્ર પ્રસાદાત ધરણીધરોહમ. બ્રાહ્મણની કૃપાથી આ પૃથ્વીનો માલિક બન્યો. ટૂંકમાં બ્રાહ્મણનું મહત્વ બતાવતા અહીંયા વિષ્ણુ ભગવાન વામન બની બલિરાજાને કહ્યું. બલિરાજા પાસે ગયા. બલિરાજાએ પ્રાર્થના કરી. શું કરી? જયો ઉરુગાય નમઃ, બ્રહ્મદેવાય નમઃ, ત્રિવિક્રમાય નમઃ, કૃષ્ણગર્ભાય નમઃ, વેદગર્ભાય નમઃ. આમ કહી અને અલગ અલગ સંબોધન કરી અને વામનજીનું સ્વાગત કર્યું. કહ્યું, હે વામનજી, આપ મારા ઘરે પધાર્યા, મારા યજ્ઞમાં પધાર્યા. સ્વાગતમ ભો મહારાજ, આપનું સ્વાગત છે. બોલો, આપ બ્રાહ્મણ છો, શું જોઈએ આપને? આપ કહેતા હો તો તમને ગાયું આપું. ગામ કાંચનમ. તમે મારા યજ્ઞમાં પધારે છો, બ્રાહ્મણ છો. બ્રાહ્મણ યજ્ઞમાં પધારે ને એટલે કંઈક દક્ષિણા. તમારા ઘરે બ્રાહ્મણ આવે ને એટલે બ્રાહ્મણને એમને નહીં, છેલ્લે 5 રૂપિયા નહીં, 1 રૂપિયો. આ જો આ બેઠા છે એટલે કહું તમને, મારે ત્યાં ઘરની કથા અહીં ઉપર બેઠા ભાઈ ઘરની કથા ના કરે મારે, પણ જે સત્ય છે સત્ય, અને દ્રષ્ટાંતના માધ્યમથી સિદ્ધાંત સમજવો જરૂર. આ મારા મામાના દીકરા ગુણાભાઈ અને આ મારા મામા એમના ધર્મપત્ની મધુભાભી. જ્યારે મારા મામી ને મામા જીવતા હતા ને તો હું જ્યારે એમને ત્યાં મળવા જાઉં ને એટલે ભાઈ કામે હોય, ભાભી એમનું ઘરનું કામ કરતા હોય. મારા મામી છે ને એ એમ કે ભાણો આવ્યો છે ને. અમારા ભાઈને ભાભીને ખબર ના હોય, એ એમને 500, 1000, 2000 રૂપિયા મહિને વાપરવા આપે ને કે લ્યો બા તમારે જે લાવવું હોય દાન પૂન કરજો. એ અમારા મામી કે ભાણો ક્યાંથી અમારે ત્યાં છાના માનો કોઈને ખબર ન પડે ને, ભાણા લે ખીચામ નાખી દે. અને ઘરે જઈને જોવું ને આપણને એમ કે 10 રૂપિયા મામી આપ્યા છે, ઘરે જઈને જોઈએ ખબર હોની નોટ. આ વાત કરું છું 25-30 વર્ષ પહેલાની વાત, બરાબર ને ભાભી? બ્રાહ્મણને તમે ભગવાન માનીને આપજો. બ્રાહ્મણ ભિખારી છે એવું માનીને ક્યારે ન આપતા. કદાચ કઈ નહીં આપો તો ચાલશે, 2 હાથ જોડજો ખાલી. બ્રાહ્મણ ઘરે પધારે ને, સંત પધારે, બ્રાહ્મણ પધારે તો 2 હાથ જોડજો છે. કઈ ન આપી શકો તો કઈ નહીં, 2 હાથ જોડજો. કે ભગવાનનું બીજું સ્વરૂપ એટલે બ્રાહ્મણ, ભગવાનનું એનાથી બીજું સ્વરૂપ એટલે ગાય, ભગવાનનું એનાથી ત્રીજું સ્વરૂપ એટલે સંતો, અને ભગવાનનું ચોથું સ્વરૂપ એટલે મા બાપ. આ 4 દેવને હંમેશા રાજી રાખજો. આ 4 દેવ રાજી રહેશે ને એટલે ભગવાન પોતે રાજી ચોક્કસ થશે. વામનજીને કહે છે, સ્વાગતમ, હું આપનું સ્વાગત કરું છું. પ્રિયમ કિમ કરવાણી, તમને પ્રિય લાગે એવું હું શું કરું, તમને ગમે એવું શું કરું? બસ કે હું બ્રાહ્મણ છું. વામનજી શું કે છે? હું બ્રાહ્મણ છું. બ્રાહ્મણને શું હોય? 10 રૂપિયા આપો ને એટલે પુત્રવાન, કીર્તિવાન, આયુષ્યવાન, ધનવાન, ધાન્ય અનેક પ્રકારના આશીર્વાદ દઈ દે બ્રાહ્મણ 10 રૂપિયામાં. બસ 2 હાથ જોડી વામનજી કહે છે, મારે નથી ગાય જોતી, કાંચનમ સોનું જોઈએ છે, એ નથી જોતું.
વિપ્ર કન્યા, તમે નાના છો, લગ્ન કરવાની ઈચ્છા હોય તો બ્રાહ્મણની દીકરીએ તમને આપી દો ને પરણાવી દો. કોણ કે છે? બલિરાજા. કોને કે છે? વામનજીને. એને ખબર નથી આ વામન વિરાટ છે પણ વામન થઈને આવ્યો છે, ખબર નથી. વામન છે નાનો દીકરો, નાનો. માગી માગીને શું માગશે? ગાય આપું, સોનું આપું. તમે કહેતા હો તો 2-4 ગામડા આપી દઉં કે થોરી ગામના હવે પછીના ગોરબા લલિત મહારાજ નહીં, મુકેશ મહારાજ તમારે થોરી ગામમાં કામ કરવાનું. એવું કીધું છે. ગામ છે સમૃદ્ધાન. તમે કહેતો આજુબાજુના 4-5 ગામડા આપી દઉં કે જે ગામડામાં તમારે પૂજા પાઠ કરવાની, હવન કરવાનું, તમારે કમાવાનું. બલિરાજાને ના પાડે છે વામનજી, મારે આમાંથી કાંઈ જોતું નથી. તો શું જોઈએ? કે જો તમે દેવા તૈયાર હોય તો પેલા હા કયો. બલિરાજાએ કીધું હા. તમે માગો દેવા તૈયાર નહીં? એમ નહીં. એગ્રીમેન્ટ ઇંગ્લિશમાં કહીએ ને, એ વખતે આવું એગ્રીમેન્ટ નહીં હોય. એ જમાનામાં પ્રિન્ટિંગ પ્રેસ ક્યાં હતા આવા? બલિરાજા વખતે હશે ભાભી આવા, પણ છતાં આ તો એક આનંદની વાત. એગ્રીમેન્ટ નક્કી કરો, હાથમાં લીધું જળ, સંકલ્પ કરીએ. સંકલ્પમાં શું? પદાની દૈત્યેન્દ્ર, હે દૈત્યેન્દ્ર, હે દૈત્યોના રાજા બલિરાજા, 3 પગલા ડગલા જોઈએ છે મારા ભૂમિ. આપીશ? હા. બલિરાજાને કહો હાથ નાનું છે, એના 3 ડગલા, 1-2 આટલી જગ્યાએ, આટલી જગ્યા આપવામાં શું વાંધો? બલિરાજાએ કીધું કે ઉદેવ માફ કરજો, પણ આપે આ 3 ડગલા પૃથ્વી માગવાનું કહ્યું ને, મને એવું લાગે છે કે તમે મારી મસ્કરી કરો છો. હું આટલો મોટો રાજા અને તમે મારી પાસે 3 ડગલા પૃથ્વી માગો, મને બહુ ક્ષોભ થાય છે. બીજું કંઈક માગો. નહીં, બસ મારે 3 ડગલા જ જોઈએ. જ્યાં ચર્ચા ચાલતી હતી એવામાં બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય આવી અને બલિરાજાને કહે છે કે શું બલિરાજા ગાંડો થઈ ગયો છે? ગાય આપવાની વાત કરસ, ગામડા આપી દેવાની વાત કરસ, બ્રાહ્મણની કન્યા આપવાનું, 3 ડગલા પૃથ્વી આપવાના, બધું આપવાનું આ પાડસ. તને ખબર છે કોણ છે? કે પ્રભુ હું જાણું કે ન જાણું, ઓળખનારા ક્યાં છે આજે? દંભીથી દુભાવું છું, ભક્ત કવિની ઝૂંપડીએ હું રામ બની રહી જાઉં છું. હે માનવ, વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને આવું છું. બલિરાજ